નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝના વિશેષ કાર્યક્રમ સમય ચક્રમાં આપનું સ્વાગત છે. સમય ચક્રમાં આપણે એવી હસ્તીઓની મુલાકાત લેતા હોઈએ છીએ જેઓ દાયકાઓથી કચ્છમાં કર્મભૂમિ કચ્છને બનાવી છે અથવા તો કચ્છમાં તેમનો બોર્ન એન્ડ બર્થ થયો છે અને વિશેષ યોગદાન સમાજ પ્રત્યે તેમનું રહ્યું છે. ખાસ કરીને દાયકાઓનો તેમનો અનુભવ, તેમની સંઘર્ષની ચર્ચા આપણે સમય ચક્રમાં કરતા હોઈએ છીએ. ત્યારે આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભુજના ખ્યાતનામ તબીબ ડોક્ટર PN આચાર્ય. સાહેબ, આપનું સ્વાગત છે ચંચળ ન્યૂઝમાં. નમસ્કાર આચાર્ય સાહેબ, એક સમય ચક્ર કરીને જે ચંચળ ન્યૂઝનો વિશેષ વિભાગ છે, આજે તમારા જીવનની અંગત વાતો દર્શકો સુધી આપણે પહોંચાડશું અને એમાં શરૂઆત કરશું તમારા બાળપણથી. જન્મ ક્યાં થયો, માતા પિતાનું બેકગ્રાઉન્ડ અને મેઇન બાળપણ કેવી રીતે વીત્યું? સાચી વાત છે. સમય ચક્રમાં આ એક સિરીઝ મને બહુ અતિ ઉત્તમ લાગી. ખાસ તો નવી પેઢીને સંઘર્ષની ગાથા ખબર પડે એ ઉદ્દેશ્ય છે. વડીલો વાગોળી શકે અને યુવાનો શીખી શકે અને બાળકોને કેવી રીતે આગળ લાવવા એ માતા પિતા વિચારી શકે એવો ટ્રાયેંગલ આમાં બને. જન્મ બનાસકાંઠા જિલ્લો તે વખતનો, અત્યારે નવામાં પાટણ જિલ્લો. વારાઈ નામનું નાનું ગામ, આમ દેવભૂમિ છે. ખૂબ મોટા મોટા સારા સારા મંદિરો, હિન્દુઓના જૈનોના ખરા. ત્યાં મારો જન્મ. નાનું ગામ, 5000ની વસ્તી. ત્યાં મેં બાલ્યાવસ્થા કાઢી અને SSC સુધીનો અભ્યાસક્રમ ધોરણ 11 સુધીનો વારાઈ હાઈસ્કૂલમાં પસાર કર્યો. ત્યાં નાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સરકારી સ્કૂલમાં 7 ધોરણ સુધી. એ દરમિયાનમાં રાધનપુરથી આવેલ એક પુરુષોત્તમદાસ રાઠોડ નામના મહાન શિક્ષકે વારાઈની પરિસ્થિતિ જોઈને વિચાર્યું કે આ ગામમાં હાઈસ્કૂલ હોવી જોઈએ. એ હાઈસ્કૂલ માટે એમણે એક ટ્રસ્ટ બનાવ્યું, સાર્વજનિક હાઈસ્કૂલ વારાઈ કરીને. ગ્રામ્ય તે વખતમાં લોહાણા વાણિયા વસ્તી સારી હતી, સોની લોકો પણ ખરા અને જત મુસ્લિમ પણ ખરા. આજુબાજુમાં પટેલ, આંજણા, કોળી, આયર એ બધો વિસ્તાર છે, ભરવાડ પણ ખરા. પણ સાહેબની મહેનતના કારણે સરકારી ગ્રાન્ટ મળે ત્યાં સુધીમાં સાહેબે લોકલ વસ્તીની મદદ લઈ એમને મળેલી જમીનમાં પોતે અને વિદ્યાર્થીઓ પાયા ખોદે, એક જ કડીઓ બાકી બધું અમે કરીએ, એમ કરીને 4 રૂમની સ્કૂલ બનાવી. કયા સમયની વાત છે સાહેબ? આ સ્કૂલ બની લગભગ 1966માં અને 4 રૂમ બની ગયા. એટલે એકમાં ઓફિસ, શિક્ષકો કે રાચ રચેલું હોય અને 3ની અંદર 8, 9, 10 ચાલુ કરવાનો કન્સેપ્ટ. SSCની પરમિશન એ વખતે એ રીતે ના મળતી. એ ટાઈપના વિસ્તારમાં, ગામના રિમોટ ભાગમાં ચાલુ કરેલી સ્કૂલ લગભગ 3-4 વર્ષ ત્યાં સરકારની પરમિશનો મળી, થોડું મળતું થયું, ગામ લોકો આગળ આવ્યા. સાહેબ બહુ મહેનતુ. અમારા જૈન લોકો વારાઈના બોમ્બે, સુરત વસેલા હીરા ઘસુઓ, એમની મદદ, બીજાઓની મદદ, લોહાણાઓની મદદ અને પછી એક મોટી હાઈસ્કૂલનું નિર્માણ. પણ એ પણ આ રીતે જ, વિદ્યાર્થીઓની મદદ તો ખરી જ, સાહેબો પોતે પણ નાખે અંદર અને જરૂર પડે ત્યાં માત્ર કડિયા હોય અને નિર્માણ થયું. આજે 2024માં ત્યાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક એમ કરી અને ટોટલ લગભગ 30 ખંડોવાળી મોટી હાઈસ્કૂલ પ્લેગ્રાઉન્ડ સાથે ચાલે છે. અત્યારે સાહેબ, બાળપણમાં તોફાનો કર્યા છે જેમ અમે કર્યા છે એમ આપના સમયમાં કે બહુ? સાહેબ એ વખતે મારા ગામની વાત કરું ને તો હું 9માં આવ્યો ત્યારે લાઇટ આવી, ઇલેક્ટ્રિસિટી. ઓકે. એટલે 8 ધોરણ સુધી અમે ફાનસમાં ભણ્યા. હવે ફાનસમાં ભણ્યા હોય, અહીંયા અંધારામાં રહ્યા હોય, અહીંયા ઘરે પાણી તો આવે જ નહીં, મોટર નથી, એટલે બોરિંગે નાહવા જવાનું, બાથરૂમની સિસ્ટમો નથી, લોટો લઈને જવાનું, નાહવા ધોવાનું, ફરવાનું, પાછા આવવાનું. એટલે સાહેબ નાના ગામડામાં આનંદ એટલે તોફાન મસ્તી. આનંદનો બીજો વિકલ્પ જ નહોતો. અમારા વારાઈ ગામમાં વખણા એ વખતે ફાફડા કઢી, કેસરી રંગની જાડી કઢી આવે, લાંબો ફાફડો પ્રજાપતિઓ બનાવે અને વારેવાળો ઉઠીને એનો ફાફડો ખાય એટલે દિલ ખુશ થઈ જાય. પછી જે મસ્તી જે ટાઈમ મળ્યો એમાં કરવાની, પણ નિર્દોષ મસ્તી છે. એ વખતે SSC સુધી સાહેબ હું મારા ગામમાં કોઈ વિદ્યાર્થીનીથી, કોઈ બેનથી રસ્તામાં બોલ્યો હોય એવું મને યાદ નથી. આવું કલ્ચર હતું. એટલે એકદમ આમ રૂઢિવાદી જે જૂના જમાનામાં હતું એ ટાઈપનું કલ્ચર? એકદમ રૂઢિવાદી, દેવ મંદિર વાળું. બધી જ લોહાણાની મોટી નુખોના દેવ મંદિરો આજે પણ આસ્થાના સ્થળ તરીકે ત્યાં
એટલે મંદિરે જવું, રામકથાઓ કરવી, ભાગવત કરવી, ભવાઈ કરવી, રમવા જાઉં. ઉપર અમે જે આપણે રાઠોડ સાહેબ કહે એને તો હું જેટલા સલામ કરું એટલા ઓછા છે. સવારના 5 વાગે વારાઈમાં 4 વિદ્યાર્થીઓનો વારો આવે. ગામમાં બ્યુગલ ફરે છે. બ્યુગલ સાથે વિદ્યાર્થીઓ ઉઠવાનું શરૂ કરે. 5:30 વાગે ગમે તેવી ઋતુ હોય ચડ્ડી પહેરીને દોડતા સ્કૂલમાં પહોંચવાનું. ત્યાંથી દોડાવીને હાઈવે લઈ જાય. આજનો જે હાઈવે છે એ નાનો હતો એ વખતે, કચ્છ હાઈવે પછી બન્યો. અને ત્યાં દોડાવવાનું, કસરત કરાવવાનું, 1 કલાકનો કાર્યક્રમ. પછી ઘરે જઈ નાહી ધોઈને પાછા સ્કૂલ હોઈએ. આ સમય હતો. પછી મંદિરે જવાનું, આવે સ્કૂલમાં રમવાનું, બારે રમવાનું, સાંજે રમવાનું. સમજણો થયો 5 ધોરણમાં થોડો. 6ઠામાં હું આરએસએસ સાથે જોડાયો. વારાઈમાં પ્રથમ આરએસએસની શાખાની સ્થાપના મેં કરી. વારાઈ રાધનપુર ઇલાકો મેં સંભાળ્યો. તો સાંજે પણ એ મારી ઉંમરના મારાથી મોટા વિદ્યાર્થીઓને રમાડવા, હિન્દુત્વનું શિક્ષણ, સમાજનું શિક્ષણ, રાષ્ટ્રનું શિક્ષણ, આ બધું કામ એ જમાનામાં કર્યું. ફાધર શું કરતા હતા આચાર્ય સાહેબ? ફાધરનો નાનો કરિયાણાનો વ્યવસાય, લોઅર મિડલ ક્લાસ, બહુ મહેનતુ માણસ. હું પણ ભણતો ટાઈમ મળે તો બપોરે એમને જમવા જાઉં ત્યારે જાઉં, સાંજે જાઉં. મને થોડું ગોળ 8 આના કિલો, તેલની 1 પાવડી આટલાની, 8 આનાનો 1 દૂધનો પેંડો, આવું ત્યારે આવડ્યું. આચાર્ય સાહેબ, જ્યારે પ્રાઇમરી એજ્યુકેશન લીધું વારાઈ જેવા, ત્યારે તો નાનો વિસ્તાર બિલકુલ હશે, નાનો. આમ કચ્છનો છેવાડા જેવો વિસ્તાર હશે, આમ તો પાટણનો, પાટણનો છેવાડો, કચ્છનો છેવાડો જ ગણો સાહેબ. ત્યારે નાનપણથી જ વિચાર્યું હતું કે મોટો થઈને તબીબ થવું છે કે આ રીતનું ઉચ્ચ શિક્ષણ મેળવવું છે? કઈ રીતે આખું? થોડીક વધારે સમજણ 4થા ધોરણથી પડતી થઈ. 1 થી 4માં મારો પ્રથમ નંબર જ રહેતો. મેથેમેટિક્સ મારું બહુ સારું. 5થી મેં થોડું ઇંગ્લિશ ચાલુ કર્યું, મારું સારું. અને મારા અને બીજા નંબર વચ્ચે 10 થી 15% ડિફરન્સ રહેતો. એટલે હાઈસ્કૂલમાં તો મારા પ્રિન્સિપાલ અને શિક્ષકો કહેતા કે નંબર 1 પ્રભુ આચાર્ય, અને ત્યારબાદ 11 નંબર આ, 1 થી 10માં કોઈ નંબર નહીં. આવું નાનું ગામ. 11, 12 કે થોડીક ટ્રેનિંગ લીધેલા શિક્ષકો, પાંખા સાધનો, ભણતો થયો, સમજતો થયો. 8, 9માં આવ્યા પછી ખબર પડી કે ના, હું હોશિયાર છું, વધારે વાંચતો પણ થયો. 10મામાં મારા શિક્ષકોએ મને સમજાવ્યું કે જો તમે વધારે મહેનત કરો ઇંગ્લિશ, ગણિત અને વિજ્ઞાનમાં, તો મને એવું લાગે છે કે તમે આગળ જઈને સાયન્સના વિદ્યાર્થી થશો અને કંઈક આગળ કરી શકશો. એટલે 11મા ધોરણમાં મેં ડૉક્ટર થવાનું સ્વપ્ન જોયું. સાહેબ, 11મા ધોરણમાં તમને સપનું જોયું તો ઉચ્ચ અભ્યાસની તો ત્યારે ત્યાં મારા ખ્યાલ મુજબ વ્યવસ્થા નહીં હોય, કેમ કે આઝાદી પછીનો જે આખો સમય છે એ દેશ માટે તો ખૂબ જ પડકારજનક હતો. કાંઈ નહોતું ને બધું ઊભું કરવાનું હતું, એવી પરિસ્થિતિ હતી નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે. તો ઉચ્ચ અભ્યાસ આપે ક્યાંથી લીધો અને કઈ રીતે આગળની સફર તમારી ડૉક્ટર, તબીબ થવા સુધીની આપે શરૂ કરી? પ્રશ્ન બહુ સારો અને ઘણા લોકોને મળતો થાય એવો છે ભાઈ. મને બહુ આનંદ થયો એટલેથી. કારણ કે સાહેબ, મેં આપણે નાનું ગામ અને મારી લોઅર મિડલ ક્લાસની વાત કરી. પિતાજી અમારું બધાનું વ્યવસ્થિત રહે એ માટે આકરી મહેનત કરે. એસએસસી પાસ થયો. મારી ઈચ્છા હતી કે મારા કેલિબર મુજબ હું અમદાવાદ ભણવા જાઉં, પણ મારી પાસે પૈસા નહોતા. ગાંધીધામ મારું મોસાળ છે સાહેબ. મારા બાપુજી પણ ત્યાં પરણ્યા છે. આદિપુરની તોલાણી કોલેજ સાયન્સનું 2જું વર્ષ એ વખતે ચાલુ થયું હજી. અને મારા બાપા કે સારી છે, તું મામાને ઘરે રહીને ભણ. ત્યારથી મારો કચ્છનો લગાવ. એ જમાનામાં હું 1969-70માં આદિપુર આવ્યો, સાયન્સ ભણ્યો. ઇંગ્લિશ મીડિયમ હતું સાહેબ ત્યાં, કારણ કે સિંધી લોકોનું ગામ હતું. એટલે આર્ટ્સમાં હિન્દી મીડિયમ, સાયન્સમાં ઇંગ્લિશ મીડિયમ. મને બહુ મજા આવી કે મારું ઇંગ્લિશ થોડું આગળ વધ્યું. ખૂબ મસ્ત શિક્ષકો સાહેબ, જાતે મહેનત ખરી, પણ પર્સનલ બોન્ડિંગ, એ બોન્ડિંગના કારણે હું ટકા લાવ્યો, અને ટકા મળ્યા એટલે મેડિકલમાં ગયો. સમયગાળો કયો હતો એ? 1970-72 કયો સમય હતો? 71ની સાલમાં ભારત પાકિસ્તાન યુદ્ધ થયું. હાજી. ત્યારે હું આદિપુર હતો, આ કોલેજમાં, FIBSCમાં. અને આદિપુરની બાજુમાં બોમ્બ પડેલો એ બીજા દિવસે મેં જોવા ગયેલા. BBC રેડિયો સાંભળતા, બારે ખાડા હતા અને વાગે સાયરન એટલે સુઈ જવાનું. એમાંથી પસાર થયેલો ગાળો. ગરીબાઈ હતી જ, રાજકારણનું ધ્રુવીકરણ ચાલતું હતું, સ્વતંત્ર પક્ષ જોરમાં હતો. મહારાજા સાહેબ, મહિપતરાય મહેતા, આયર લોબી, આ બધાનો ટાઈમ હતો. ગાંધીધામમાં નિર્મળાબેન ગજવાણી વગેરેની લોબીનો ટાઈમ હતો. RSS વાળો હતો એટલે જવા આવવાનું
થતું હોય, પણ સાહેબ ત્યારે પણ મામાને બોજ ન પડે એટલે સ્કોલરશીપ મળે તેથી રૂપિયાનો નાસ્તો કરતો, બાકી ઘરમાં જે મળે એ ખાવાનું. મારી નાની માં મને રાતે મારા માટે બિચારા દૂધ રાખે. ખૂબ નાની સાથે બહુ લગાવ હશે આપનો. ખૂબ યાદ કરો છો ને આ ઉંમરે તમને એટલા વર્ષે તમને યાદ આવી ગયા, એના ઉપરથી જ યાદ આવી જાય છે કે કેવો એ કપરો સમય હશે કે જે સ્ટ્રગલ કરી કરીને આચાર્ય સાહેબ તમે જે તમારું સપનું હતું એક તબીબ બનવાનું અને લોકોને સેવા પૂરી પાડવાનું, ત્યાં સુધી તમે પહોંચી શક્યા. આચાર્ય સાહેબ મેડિકલ જે તમે સાયન્સમાં 71 72 અને પછી જે સમય હતો કચ્છ સાથેનો, પછી મારા ખ્યાલથી ઉચ્ચ અભ્યાસ મેડિકલ કોલેજ કચ્છમાં નથી તે વખતે સાહેબ અભ્યાસો જ ઓછા હતા. ઓકે. અને સરકારી કોલેજો હતી, પ્રાઇવેટ કોલેજની કોઈ એમાં સિસ્ટમ નથી. એટલે દરેક રાજ્યોના મોટા સેન્ટરમાં મેડિકલ કોલેજ થાય. એ રીતે ગુજરાતના 4 ઝોન. સૌરાષ્ટ્રમાં જામનગર એટલે થઈ કે રાજકોટ ભલે મોટું હતું પણ એમપી સાહેબ પોતે જામનગરના, એણે મોટું ડોનેશન આપ્યું. ઇરવિન હોસ્પિટલને ટેક ઓવર કરી, ફંડિંગ કરી અને આખા ગુજરાતની બેસ્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ એમપી સાહેબ હોસ્ટેલ સાથે કેમ્પસ સાથે પહેલી વાર જામનગરમાં બનાવ્યું. એનું કેમ્પસ બીજેએમસી જૂની હોવા છતાં અમદાવાદ કરતા સારું. એટલે એક કોલેજ જામનગર, એક અમદાવાદ વત્તા અમદાવાદ મ્યુનિસિપાલિટીની વીએસ સાથે જોડાયેલી, એક સુરત અને એક બરોડા MS યુનિવર્સિટી. 4 મોટી યુનિવર્સિટી, 4 મોટી મેડિકલ કોલેજ, તો વળી પાછું કમ્પ્લીટ મેરિટ. તમારે વળી કચ્છ મૂકીને પાછું ઉચ્ચ અભ્યાસ માટે કચ્છ બહાર જવાનું. પણ એ કચ્છ જેવું જ હતું સાહેબ. જામનગર. હા, આપણું આજે હું અહીંયા આવીને સમજતો થયો કે ત્યાં લાખોટા, અહીંયા કચ્છીઓ, ત્યાં રામ મંદિર, અહીંયા રામ મંદિર, ત્યાં લારી નાસ્તા, અહીંયા લારી નાસ્તા, ઓલું છોટે કાશી, ભુજે કાશી, બહુ જ સિમિલારિટી છે સાહેબ. ક્યાં વાત. ખૂબ જ ઊંડાણથી તમે બંને ક્ષેત્રનો અભ્યાસ કર્યો છે એટલે જ આ સહજતાથી તમે કહી શકો છો. કોલેજ કાળના દિવસો કેવા હતા આચાર્ય સાહેબ? સંઘર્ષ સાથે વાંચન. સાહેબ મેડિકલ કોલેજ એટલે લાઇબ્રેરી. તમારે લાઇબ્રેરીના કીડા થવું પડે. બધા પુસ્તકો ખરીદવાની મારી શક્તિ નથી. સ્કોલરશીપમાંથી થાય એટલું લેવાનું, કાં કોલેજમાંથી થોડું આપે લેવાનું, બાકીના બધા પુસ્તક લાઇબ્રેરીમાં હોય. ત્યાં આપણું ટેબલ નક્કી હોય, આપણું ગ્રુપ નક્કી હોય. લાઇબ્રેરીમાં પિન ડ્રોપ સાયલન્સ. ત્યારે મોબાઈલ તો હતા જ નહીં, એટલે એને કોઈને લખવું ના પડતું મોબાઈલ, પણ યુ કેન નોટ ડુ ધીસ ઇવન. એટલી શાંતિ હોય. તમે 2 કલાક લાઇબ્રેરીમાં વાંચો સાહેબ, મગજ ભરાઈ જાય. બહુ ભગવાનની દયાથી નાના ગામડામાંથી આવેલો, પણ મગજ મારા દાદાની કૃપાથી અતિ ઉત્તમ. એકવાર વાંચું અથવા સાહેબ એકવાર બોલે મને યાદ રહી જાય. પ્રમાણમાં ઓછું વાંચું તોય યાદ રહી જાય. દાખલ થયો ત્યારે આર્થિક પરિસ્થિતિની સાથે ભાઈ 4 વર્ષ મેડિકલ કોલેજના ફેશન કર્યા વગર 2 જોડ કપડાથી ચલાવ્યા છે. રાત્રે પેન્ટ શર્ટ સાથે હાથે ધોવાના, સુકાઈ જાય એટલે સવારે વાટકામાં ગરમ પાણી લઈને થોડી ક્રીઝ પાડવાની અને પહેરવાના. આ જિંદગી પસાર કરી. મળતી સ્કોલરશીપ 45 50 75, થોડી પ્રાઇવેટ આ તે, થોડું ઘરનું ફંડિંગ કરીએ તો પ્રેમથી જરાક જમી શકીએ, પણ ગામની હોટલમાં જઈ શકીએ એ શક્તિ નથી. આખું જામનગર 2 છેડે આમ તેમ ફરો, 5 8 10 કિલોમીટર એ વખતે પણ થતું. સ્મશાન ગૃહ વખણાતું. મહિને 2 મહિને 3 મહિને કોઈ સગા આવ્યો લઈ જઈએ, ચાલીને જવાનું સાહેબ. સાયકલના પૈસા નતા, રિક્ષાની તો વાત જ નથી. એ સંઘર્ષ કર્યો, વાંચન કર્યું, સમજવાની કોશિશ કરી. વચ્ચે નવનિર્માણ આંદોલન આવ્યું છે ચીમનભાઈ વાળું, એમાં 3 મહિના ઘરે રહેવાનો, વચ્ચે વચ્ચે આરામ મળ્યો. કોલેજ ખુલે એટલે પોસ્ટકાર્ડ આવે સાહેબ. ફોન તો હતા નહીં, ગમે ત્યારે પોસ્ટકાર્ડ પહોંચે, અમે લઈને જઈએ સાહેબ આજે મળ્યું, આવવા દે સાહેબ, હાજરી પૂરી હતી. આવી રીતે ભણ્યા. એ પછીનું ધીરે ધીરે વાંચન, સમજણ, જાવું, શું કરશું, કન્સેપ્ટ આવતા થયા. પણ બેઝિકલી લોહાણો, RSS વાળો, માનવતાવાદી, દર્દીઓને સંઘર્ષ કરતા જોયા, એમની વ્યથા સમજતો થયો અને મનમાં નિશ્ચય પણ કર્યો કે એવી જગ્યાએ જઈશ કે જ્યાં મારું નામ નથી. હું ત્યારે ગાંધીધામને ઓળખતો, ભુજની અંદર મારું કોઈ સગું વાલું નથી. એક જ દૂરના મારા કાકા હરજીવનદાસ આચાર્ય, જેનો સન રવિન્દ્ર આચાર્ય ક્રિકેટર કચ્છનો, એ મારો કઝિન છે. એટલે ભુજ એકવાર જોયું હતું, બાકી આ ગામમાં મારું એ વખતે કોઈ નહીં છે. પોતાની રીતે બાપુજીની કોઈ પણ મદદ વગર આ ઊભું કરવું, લોકલ મદદ અમુક લીધેલી એ કહીશ અને એમાંથી હું આગળ વધ્યો.
અત્યારે સાહેબ અત્યારે તો એવું કહેવાય છે કે કોલેજની લાઈફ છે એ ફૂલ એન્જોયમેન્ટની લાઈફ છે. ભલે તમે મેડિકલમાં હો પણ કોલેજ સમયના મિત્રો પણ ભૂલાતા નથી અને એ સમયના જે અમુક ઇન્સિડન્ટ હોય છે એ પણ હંમેશા યાદગાર રહી જાય છે. તમારા મિત્રો સાથેનો કોઈ એવો અનુભવ હશે કે જે દર્શકો સાથે તમે શેર કરી શકો, તમારી લાઈફનો એ યાદગાર પ્રસંગ હોય? મિત્રો એટલે અનુભવનું પુસ્તક સાહેબ. એમાંથી કાં શીખો, કાં ભૂલો, કાં ગમતું કરો. જતું કરવાની ભાવના હોય અને હું પદ ન હોય તો મિત્રતા ચાલે. આ મિત્રતામાં નાની સ્કૂલથી માંડી અને કોલેજમાં આવો અને મેડિકલ કોલેજમાં આવો ત્યાં સુધીમાં અનેક મિત્રો થાય. એમાં એક મિત્રએ મને બહુ સારી શીખ આપી. હું પહેલા જ વર્ષમાં મેડિકલના એક હોસ્ટેલમાં જગ્યા ન મળવાથી અમે એક લોજમાં શેરિંગ રૂમમાં નાના રૂમમાં વ્યાજબી ભાવે રહેતા. એ મારા કરતાં 2 પૈસા વધારે પૈસાવાળો, પણ એ તેલની કોપરેલની શીશી લાવે નાની, તેલ નાખીને પછી જ્યાં લેવલ આવે ત્યાં એ લીટી કરે. એટલે હું વાપરી ના શકું, પણ મેં કીધું મગજ સારું હતું એટલે એ નીકળી જાય એટલે હું લીટી ભૂંસી તેલ નાખીને નીચે બીજી લીટી કરી દઉં. આવી જિંદગીનો નિર્દોષ આનંદ પણ એ વખતે માણ્યો છે. એનું નામ છે ડૉક્ટર ભાસ્કર ગાંધી, મજાનો મારો મિત્ર. બીજો એક અજય ગાંધી હતો, અત્યારે સાણંદમાં બહુ રોવરિંગ પ્રેક્ટિસ છે. એ મને એમ જ કે તારા હાથની ચાય મને ભાવશે એમ કરીને 6 વર્ષ મને બનાવ્યો. ચાય બનાવે બાકી જિંદગી એની ચાય મેં બનાવી અને એને પીવરાવી. પણ એ લોકલ સૌરાષ્ટ્રનો હતો, મને બહુ ફરાવતો, બહુ આનંદ આપતો. પછીના ગાળામાં એમડી વગેરે કર્યું ત્યારે તો સાહેબ હું બહુ બોલકો, વાચાળ, હોશિયાર, મારા ગુરુઓનો પ્રિય. એના કારણે સાહેબ મને ખૂબ લાભ મળ્યો. કારણ કે મેડિકલ કોલેજમાં કે પીજીમાં કોઈને ખબર પડે કે સાહેબનું કામ છે તો પીએન આચાર્યને મળો. મારા ગુરુ એટલે ડૉક્ટર VH યાજ્ઞિક સાહેબ, હેડ ઓફ મેડિસિન ડિપાર્ટમેન્ટ. આજે 90+ ઉંમરે રિટાયર્ડ અને બહુ સરસ જીવન બરોડામાં જીવી રહ્યા છે. આપણે ત્યાં 2-3 વખત અહીંયા આવી ગયા છે ટોક શો કરવા. એમના વાઇફ હિમાબેન મારા ગુરુ માતા, સાહિત્યકાર છે. ઘણી પુસ્તકી રચનાઓ અહીંયા પણ આપણે રજૂ કરી ચૂક્યા છીએ. આજ સુધી એમના આશીર્વાદ છે. ગઈકાલે મને એમણે એમનો ફોટો મોકલ્યો છે કે પ્રભુ તને ભૂલ્યો નથી. આ મારા આશીર્વાદ છે સાહેબ. પણ ખૂબ ખંતથી કામ કર્યું સાહેબ, દિલથી કર્યું. મારી ભણતરની અડધી જિંદગી મેં બોર્ડમાં દર્દીઓની વચ્ચે કાઢી. મેં દર્દીઓને બચતા જોયા, મરતા જોયા, ઝઝૂમતા જોયા. એટલે મને ખબર પડી જાય છે હવે કે આ જતો રહેશે, આ રહેશે, આમાં મહેનત કરો, આ ઇમરજન્સી છે. એ જે મારે શીખવાનું હતું એ મને ત્યાં મળ્યું. પણ ખાસ મિત્રો ખૂબ, કારણ કે ઇન્ટ્રોવર્ટેડ રહ્યો શરૂઆતમાં. મેં કહ્યું ને આર્થિક પરિસ્થિતિ, આર્થિક ખેંચાણ, મિત્રો બનાવવા હોય તો કંઈક તો ખર્ચ કરવો જ પડે. એ થાય એમ હતો નહીં. પણ મેં જેમ કીધું એમડીમાં આવ્યા બાદ સ્ટાઇપન્ડ મારા માટે પૂરતું હતું અને સારી મજા પણ માણી. આચાર્ય સાહેબ, આખું જે તમે સ્ટડી કર્યું બાળપણથી કરીને મેડિકલ MBBS MD કમ્પ્લીટ કરવા સુધી, તો ક્યારે એવો સમય ક્યારે તમારા પાસે આમ આવ્યો છે કે હવે તો આ નહીં થાય, કે આ તો આવડું બધું શું કામ કરવું, કે પહેલેથી એક લક્ષ્ય નિર્ધારિત જ હતું? આ પ્રશ્ન હું આપને એટલા માટે પૂછું છું કે આજે યુવાનો માટે સૌથી મોટી સમસ્યા એ જ છે કે નક્કી કરી લે છે આ કરવું છે, પછી જે ભેગી થોડીક મુશ્કેલી આવે ને લક્ષ્ય બદલી નાખે છે. એટલે તમારા જેવા અનુભવી પાસેથી આપણે યુવાનોને મેસેજ દેવો છે. પ્રશ્ન તો ભાઈ તમે જે કર્યો છે સાહેબ, લક્ષ્ય નિર્ધારિત વાળી વાત તો પાકી છે. પ્રારબ્ધ હોવું જોઈએ, લક્ષ્ય હોવું જોઈએ, પુરુષાર્થ હોવો જોઈએ. હવે આપે જે કહ્યું એ પરિપ્રેક્ષમાં હું કરીને તો નક્કી ગયો જ તો કે લોઅર મિડલ ક્લાસ વાળા મારા મા બાપ મારા તરફ નજર રાખીને બેઠા છે. જો હું અભ્યાસ નહીં કરું તો મારા ઘરનું શું થશે? બીજું જે રિસ્પેક્ટ મળતું થયું હતું સમાજમાં કે આનો છોકરો ડૉક્ટર થશે, એ લક્ષ્ય પણ સામે હતું. પ્રથમ MBBSમાં પેશીએ સાહેબ અને એની હોલમાં ડેડ બોડી જોઈએ ને ડિસેક્ટ કરવા, કાપી જઈએ. એવું અઘરું અંગ્રેજી, એવા અઘરા શબ્દો. ત્યારે આવી ડિક્શનરીઓ, આવા સાધનો, આવો મોબાઈલ, આવું ગૂગલ, આવા મેગેઝીનો કશું નહોતું. સાહેબને પર્સનલ રિલેશનમાં ડરતા પૂછવું પડે, સાહેબ બોલું તમે કંઈક ફીમર કીધું એ શું હોય? એ કરતાં સાહેબ હોશિયાર હોવા છતાં એક્ઝામ ટાઈમે મારા સિનિયરો અમારી હોસ્ટેલમાં આવ્યા. મારું આચાર્ય સરનેમ રોલ નંબર 1. આમ પેપર લખીએ બરાબર, અમારું ઓરલ વાઇવા મોટું હોય, યુ હેવ ટુ ફેસ ધ પર્સન. ફાડી નાખે સાહેબ. તો એનેટમીમાં જે એક્ઝામિનર આવવાના હતા અમદાવાદથી,
એ બહુ એમ કહેવાતા કે ભયંકર મિજાજી છે સાહેબ. અને આ મેડિકલ કોલેજ એમપી શાહમાં રોલ નંબર 1 કોઈ દી પહેલા ટ્રાય પાસ થયો નથી. કારણ કે ઓલો તૈયાર થઈને બેઠો હોય સિંહની જેમ. નવા ક્વેશ્ચન તમને કોઈ કીધું ન હોય કે આ ક્વેશ્ચન તમે તો બારે જઈને બીજાને કહેશો કે આમ પૂછે છે, તમને કોઈ કહેવા વાળું નથી. એટલે ભાઈ વિચારીને કરજે. એ રાત ઊંઘ ના આવી. વીરપુર જલા બાપાની માનતા લીધી કે બાપા એનેટમી સારું છે પગે લાગવા આવીશ. હિંમત એકઠી કરી, ઘરને યાદ કર્યો, નંબર 1 અને અંદર ગયો. મેં કીધું એમ કપડાં તો મેં આપણે સમજાવ્યા શાંતિથી મેનર સાથે. અમને બૂટ શૂટ અમારા માટે ફરજિયાત હોય, બૂટ પોલિશ થયેલી હોવી જોઈએ, વાળ નાના હોવા જોઈએ, વાળ ઓરેલા હોવા જોઈએ, દાઢી થઈ. ડૉક્ટરની એટિકેટ હતી સર. ટી શર્ટ વાળો જમાનો નહોતો. યુ કાન્ટ ડુ ઇટ. હિપ્પી સ્ટાઇલ ના ચાલે. તમે કાઢી મૂકે જોવે જ નહીં. ગેટ આઉટ. 3 વર્ષ પછી આવજે એમ કે એવો જમાનો. ગુડ મોર્નિંગ સર. રોલ નંબર 1. યસ સર. વોટ ઇઝ યોર સરનેમ? આચાર્ય સર. ઓકે. આચાર્ય મીન્સ સમથિંગ યુ આર ગોઈંગ ટુ ટીચ. નો સર, યુ આર બેસ્ટ ટીચર. એને મજા આવી મારા સ્પોન્ટેનિયસ આન્સરથી. આજે હું દિવસ યાદ કરું છું. મને કે ટેલ મી વોટ યુ લવ ઇન એનેટમી. બ્રોડ ક્વેશ્ચન પૂછી દીધું કે આખા સબ્જેક્ટમાં તમને શું ગમે છે? મેં સર આખા સબ્જેક્ટમાં જો હું ન ભણું તો હું ડૉક્ટર ના થઈ શકું. એ સો પ્લીઝ સાહેબ. મને આઈ ડોન્ટ વોન્ટ ટુ આસ્ક યુ એનીથિંગ. 50 માર્કનો વાઇવા તો સાહેબ એને 48 મૂક્યા. ઓનલી ઓન 2 ક્વેશ્ચન્સ. સાહેબ મારામાં જે તે દિવસે કોન્ફિડન્સ આવ્યો ને એને મને એમડી ગોલ્ડ મેડાલિસ્ટ બનાવ્યો. સેમ એક્સપિરિયન્સ ઇન એમડી એક્ઝામ. કેસ કરતાં ઓરલ વાઇવા ભયંકર હોય. ઓરલ વાઇવામાં સાહેબ દવે સાહેબ અને પીપી મહેતા. દવે સાહેબ બરોડા, પીપી મહેતા અમદાવાદનું મોટું માથું. એને એમ કહેવાય મેડિસિનની બુક પાના નંબર ફકરા શીખે મોઢે હોય. એણે મને જે લોંગ કેસમાં કીધું રેડી આઈ વિલ આસ્ક યુ 20 ક્વેશ્ચન્સ 20 મિનિટ્સ. આન્સર ઇચ ઓલ 20. 20 નો જવાબ જોશે. મોટો ક્વેશ્ચન હતો, મોટો કેસ હતો. સાહેબ શરૂ થયા, હું શરૂ થયો. રેપિડ આન્સર ધનાધન 20 મિનિટ એક્ઝેક્ટલી 20 ક્વેશ્ચન પૂરા. સાહેબ ઊભા થઈ ગયા. મારા લોકલ મારા બોસ વીએસ યાજ્ઞિક સાહેબ, એસપી સોલંકી સાહેબ. અરે આચાર્ય આ તો તું ક્યારેય નથી બોલ્યો કે. સાહેબ અમારી 3 એક્ઝામ હોય. ધીસ મેન ટોલ્ડ મી આચાર્ય તું પાસ છો, સેલિબ્રેટ કર, સાંજે મળવા આવજે, પરીક્ષા નથી દેવાની. આ એમપી શાહના ઇતિહાસમાં પહેલી વાર બન્યું કે someone told only on long case you have cleared. So that is God's grace. પણ આ અનુભવ કર્યો છે. શું વાત છે. એટલે નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરો, મહેનત કરો, વાંચન રાખો, શોર્ટ આઉટ કરો, ગ્રુપ ડિસ્કસ કરો. નિરાશા આવે, શેર યોર નિરાશા. મિત્ર જોડે, વડીલ જોડે, શિક્ષક જોડે, તમને ગમતી વ્યક્તિ સાથે. મા બાપોએ પણ જોવાય. માત્ર પૈસા આપવાથી ડૉક્ટર નથી. હવે આજે તો પેઇડ મેડિકલ કોલેજો છે, કરોડ 2 કરોડ આપો છો, જલસા કરે છે છોકરાઓ એમ બધા કહે છે. ગમે ત્યાં ગમે તેમ ફરતા હોય છે. ભણવાનું એ ઓછું છે. નિર્ધારિત લક્ષ્યથી દૂર ચાલ્યા ગયા છે. કારણ કે ગેજેટ્સ આવી ગયા છે. હું અહીંયા ભુજ આવ્યો ત્યાંની વાત પછી કરીશ ત્યારે સમજાશે કે એ જમાનામાં આ જમાનામાં શું ફરક છે. પણ વિદ્યાર્થીઓ, જો તમે મા બાપ માટે, સમાજ માટે, સેવા માટે મેડિકલમાં આવ્યા છો વ્યવસાય સાથે, તો નિર્ધારિત લક્ષ્ય સાથે દર્દીને ઓળખતા, ભણતા, જાણતા, સમજતા અને દવા કરતા શીખો. અત્યારે સાહેબ ખૂબ જ ઉપયોગી માહિતી તમે યુવાનોને આપી છે. ખાસ કરીને જે ટોક શો જોઈ રહ્યા છે અને મેડિકલ ક્ષેત્રમાં અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે, તેમને આ તમારી વાત છે ને એ ખૂબ જ પ્રેરણારૂપ સાબિત થશે. ધન્યવાદ. અત્યારે સાહેબ ડૉક્ટર તો બની ગયા તમે કીધું એમ. પછી ક્યાંથી મેડિકલ જે તમારું અત્યારે જેમાં તમે ખૂબ જ નામના મેળવી છે કચ્છભરમાં, એમાં કેવી રીતે પદાર્પણ થયું એની થોડીક વાત કરો. શું આવજસ હતી ત્યારે? એની સાથે 2 નાની વાતો કરી લો. પ્લીઝ સર, પ્લીઝ. જેમ મેં આદિપુરમાં કોલેજ કરી, હા, એ કોલેજ જ્યાં કરી આદિપુર મારું મોસાળ, એ જ ગામમાં જ્યાં હું મારા મામાના ઘરે રહેતો હતો, ત્યાં બાજુના મકાનમાં આજે જે મારા પત્ની છે એ લોકો રહેતા. ઓકે. ઇન ધોઝ કોલેજ ડેઝ. ઓકે. પછી તો હું ભણવા ગયો તો બધું ભૂલી ગયો. પણ MBBS પાસ થયો, ઇન્ટર્નશીપમાં આવ્યો, એટલે સગાઈની વાતો થાય તો આ વાત આવી. આ તો અમને મેં જોયેલા જ છે, સારા જ છે. એટલે મારી સગાઈ થઈ સાહેબ 77માં ઇન્ટર્નશીપમાં આદિપુર. ઓકે. એટલે કચ્છથી સગાઈથી જોડાયો.
પછી લગ્ન કરવા હતા એકાદ વર્ષમાં, હમ. પણ એમડીમાં એડમિશન મારા બોસ કે પાસ નહીં થાય ત્યાં સુધી લગ્ન નહીં, હમ. તને મળવા જવા દઈશ મહિને 1.5 મહિને, બટ નો મેરેજ. એટલે પહેલો લગાવ કચ્છનો, બીજો પડાવ. હમ. હમ. એટલે ત્યારે અમે 2 જણાએ નક્કી કર્યું કે આપણે કચ્છમાં રહેવું છે. ગાંધીધામ ત્યારે આટલું ડેવલપ નહોતું અને ભુજ સારું હતું, જિલ્લાનું હબ હતું, ગવર્મેન્ટ હોસ્પિટલ આવડી મોટી હતી, સુખી સમૃદ્ધ ગામની ગણતરી આવે, બાજુમાં મોટા મોટા પટેલ વિસ્તારો, આખો જિલ્લો ભુજ આવે. આ બધું જોઈ અને એક નક્કી કર્યું ભુજ આવવું છે. થોડી અડચણ હતી, થોડી રાહ જોવી પડી, પણ અલ્ટિમેટલી વાયા અમરેલી હું ભુજ આવી ગયો. 1983માં ભુજ પ્રવેશ કર્યો. હમ. નાનકડી નોકરી કરીને એમ થયું કે નાના તો બધું આવડે છે. એક નાના દવાખાનાથી 84માં શરૂઆત કરી ક્યાં છે. કને હતું પેલું દવાખાનું? છે અત્યારે જ્યાં જ્યુબિલી કોલોની ત્યાં જ હતું, ત્યાં જ. પણ જ્યુબિલી કોલોનીના મકાનો હતા 2 રૂમ્સ વાળા. એ 2 રૂમ્સમાં દવાખાનું ચાલુ કર્યું અને પેલું કિચન હોય એમાં મારો ઇન્જેક્શન રૂમ, જગ્યા એ જ હતી જગ્યાએ જ. ત્યારે તો આવું કઈ આજુબાજુનો માહોલ જ નહીં હોય. બધી જગ્યાએ એ પહેલી લાઈનમાં 6 મકાન હતા. વલ્લભભાઈ ઠક્કર ને એ બધા રહેતા. બાજુમાં દેસાઈ સાહેબનું મકાન હતું. મારી બાજુનું 6 નંબર હતું, એ ભાઈ જૈન હતા, પણ ભાડે લઉં પણ કે વેચવું નથી. આવી પરિસ્થિતિમાં ત્યાં આગળ આપણે દવાખાનું ચાલુ કર્યું. સારું ચાલ્યું. અને એ વખતની 2-3 નાની વાતો નવા તબીબોને ગમશે, વિદ્યાર્થીઓને ગમશે. હમ. હું પાસ થઈને આવ્યો ત્યારે સ્ટેથોસ્કોપ સિવાય કોઈ સાધન ભુજમાં નહોતું. હમ. 4 લેબોરેટરીમાં 4 ટેસ્ટ થતા, કોઈ એક્સ્ટ્રા નવો ટેસ્ટ નહીં. એક્સરે ક્લિનિક પહેલું કચ્છની અંદર વાણિયાવાડમાં ડૉક્ટર ભૂપેન્દ્ર શાહે ચાલુ કર્યું, જ્યાં ગાડીઓ ના જઈ શકતી, માત્ર એક્સરે પડતા, સોનોગ્રાફી નહીં, ઓનલી એક્સરે. સોનોગ્રાફી નથી થતી તો સીટી સ્કેન, એમઆરઆઈ કે એન્ડોસ્કોપી તો ક્યાં થતી હોય. એટલે લેબ નહીં, એક્સરે ફેસિલિટી નહીં, બેકઅપ નહીં, ક્રિટિકલ કેર નહીં, નાના સાધનો, 8-10 દવાઓ, 4-5 એન્ટીબાયોટિક, સિમ્પલ લાઈફ, સાદો જમાનો. એ ટાઈમમાં વિચારીને, હિસ્ટ્રી લઈને, પૂછીને, જાણીને, અનુભવના આધારે નિદાન કરવું. અને નિદાનને બીજે દી દર્દીને મજા ના આવી હોય તો આપણને લાગે કે આને બોલાવવા જેવો છે, મફત બોલાવવાનો, ભાઈ કાલે આવજે જરાક ફરીથી જોશું હો, પૈસા નહીં લો. કારણ કે આપણે રિટ્રોસ્પેક્ટ કરવું પડે કે આને મેં મેલેરિયા તો ધાર્યો, પણ કાંઈ બીજું તો નહીં હોય ને, કારણ કે બીજે દિવસે કોઈ ટેસ્ટ તો થાય નહીં. ટાઇફોઇડની ખબર 7 દિવસે પડે, ત્યાં સુધી કરો શું. અને હું આવ્યો ત્યારે યુરિન ટ્રેક ઇન્ફેક્શન, ગળું, કાકડા, થોડુંક વાયરસ, થોડો ટાઇફોઇડ, થોડો કમળો અને ટીબી, આટલા જ રોગ. બાકી હૃદયરોગ પ્રમાણસર ચાલતો. પ્રેશર, ડાયાબિટીસ એ પછી ઘણા ટાઈમ પછી વધ્યા, થોડા થોડા હતા, આવા નહીં સાહેબ. આજે તો હાલતા કોઈનું પણ ચેક કરો સુગર આવી જાય. કારણ કે ભુજમાં તો ઉઠીને ચટકો જોઈએ, ગાંઠિયા જલેબી ખાઈને ગયા હોય, પેટ ભરાઈ ગયું હોય અને રસ્તામાં ગોટાની સુગંધ આવે ત્યાંય ઊભા રહી જાય. આ જમાનામાં આપણે જીવીએ છીએ. શ્રમ કરવો નથી. વાણિયાવાડના વેપારી બાથરૂમ કરવો, સ્કૂટર લઈને બાજુની પેશાબની જગ્યાએ શૌચાલયમાં જાય, એટલું ચાલવા તૈયાર નથી. વિદ્યાર્થીઓ પણ એ જ કરે છે. જોવાનીઓને તો મોબાઈલ લઈને ઉઠવું નથી. શ્રમ બંધ થઈ ગયું છે. આજના રોગો શ્રમનો અભાવ, આળસું, બેઠાણું, બધું બાય ઓર્ડર મંગાવવું, બેઠા બેઠા ખાવું, એકલો મેંદો ખાવો, તળેલું ખાવું, ફેન્સી ખાવું, ટેન્શન લેવું, સગવડ હોય કે ના હોય ખર્ચા વધારે કરવા. આના કારણે આ પેઢી અત્યારે રોગનું ઘર બનતી જાય છે. એનું મને આ સિનિયોરિટીમાં બહુ જ દુઃખ છે. મારી પાસે વાલી આવીને છોકરો હોય નાનો, મોબાઈલ પકડ્યો, હું એમને છોકરો બારે મુકાવીને કહું પ્લીઝ, એનું જીવન છે, એનું બાળપણ સાહેબ રમતમાં જવું જોઈએ. હવે મને પૂછ્યું હતું બાળપણનું, સાહેબ હું કબડ્ડી, ખોખો, થ્રો, ગોળી, આ તે બધું રમ્યો છું. મારી હોય નાની નાની કરી છે, આવડે એટલી, બહુ ના કરી શકતા, નહોતું આવડતું, ફાવટ નથી. આજે 2 ખાઈ લઉં પણ 2 મારી ના શકું એવો જ છું. એટલે આ રીતે જિંદગી નીકળે. પણ બાળકોનું બાળપણ છે. આજે મારા ઘરમાં મારા પોતરા પોતરી, મારા દોઈતા દોઈતીને જુઓ, સ્ટ્રિક્ટ સૂચના છે. બાળક ઘરમાં રમવું જોઈએ, નીચે મારા આંગણામાં રમવું જોઈએ, અઠવાડિયે 2 દિવસ બારે ગાર્ડનમાં જવું જોઈએ, મંદિરની ખબર હોવી જોઈએ, બજાર શું છે, ફ્રૂટ કોને કહેવાય, શું ખાવું, આ ખબર મારા દીકરાઓને છે. આઈ એમ સ્ટ્રિક્ટ ઓન ધેટ. રોજ રાત્રિ ભોજન કમ્પલસરી ઓન માય ટેબલ, આખું ફેમિલી ભેગા થઈને ખાવાનું. ટેબલ ઉપર નો એન્ટ્રી ટુ મોબાઈલ. વાતો કરો સુખ દુઃખની, બીજી ચાવીને ખાઓ, પૌષ્ટિક ખોરાક ખાઓ. જે આ ઉદ્દેશ્ય સાથે જીવ્યા, જે હું કહેવા માગું છું, કહીશ પણ કરો, એ ટાઈમ હતો. પણ જ્યારે હું આવ્યો ત્યારે મેં કીધું કચ્છમાં કાંઈ નહોતું. વડો ડૉક્ટર રાજારામ,
એક જ હોસ્પિટલ મોટી. ગરીબે જો બેલી VH પટેલ 2 નંબર. બાકી થોડા થોડા બધા ડાક્ટર હોસ્પિટલ રોડ તે નાવલેકર સાહેબ, ઝાલા સાહેબ, સુંદર સાહેબ, આવી રીતના ડૉક્ટર દોશી સાહેબ ને હિન્દુજા સાહેબ ને આ બાજુ રાણા સાહેબ ને ગામમાં પંચોલી સાહેબ ને આ બધા ડૉક્ટરો. પછી જગદીશ મહેતા સાહેબ આવ્યા, ગાયનેકોલોજીસ્ટ આવ્યા, અરુણભાઈ પરીખ આવ્યા, પીડિયાટ્રિશિયન આવ્યા, ઓર્થોપેડિક વધ્યા, ઘોડા સાહેબ આવ્યા. શરૂઆતમાં તો MD માં તમે મારા ખ્યાલથી 2-3 પૈકી બી સાહેબ ગામડા ફર્યો એવો એક જ હું. ઓકે. 84માં આવીને પહેલું કામ મેં શું કર્યું સાહેબ જી કે દર્દીને વડો ડાક્ટર રાજા રમી વાત સાચી ભાઈ, એની તોલે તો નહીં આવીએ, પણ મારું ભણતર શું છે અને હું MD કેમ કહેવાઉં છું, હું નિદાન કેવી રીતે કરું છું એ સમજાવવા. ભાઈ તમે નહીં માનો, સોમથી શનિ મારી હોસ્પિટલ દર રવિવારે કચ્છના 4 દિશામાં, ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ બધે એવરી સન્ડે હો સાહેબ. સવારે 6 વાગે નીકળું, રાતે 9 વાગે આવું. નલિયા, અબડાસા, કોઠારા, મોતાળા, તેરા લાઈન, લખપત, દયાપર, પાંદરો, બિદડા, ભૂજપુર, મુંદ્રા, આ બાજુ ભચાઉ, રાપર. એ વખતના ડૉક્ટરોને ખબર છે હું ત્યાં જતો અને ત્યાં ઓપીડી થાય, જોઉં, સમજાવું, નિદાન કરતા. ત્યાં લોકો MD શું છે એ વાસ્તવમાં સમજતા ત્યાં. નહીતર છાતી દુખી, પેટ દુખ્યું, ગેસ આવે, સોડા પીને સોડા ચડીઓ ગુજરી ગયા એવા એટેકના કેસો આપણે જોવાનોમાં જોયા. પછી લોકો ECG સમજતા થયા, કાર્ડિયોગ્રામ શું છે, પછી આગળની તપાસ સમજતા થયા, પછી લોહી ચેક સમજતા થયા. એ દરોદરમાંથી ગુજરવામાં અને સમજવામાં ખૂબ ટાઈમ લીધો. 84થી કરીને 88 સુધી, અને 88 થી 90ની વચ્ચે સાહેબ ભુજની અંદર મેલેરિયા ફાટી નીકળ્યો, ફાલ્સીફેરમ મેલેરિયા. જે વાયવેક સાદો મેલેરિયા ચાલતો હતો, આપણે તો ફાલ્સીફેરમ ઓછો આવતો, પણ ખૂબ વરસાદો બાદના મચ્છરો એનોફિલિસ રેઝિસ્ટન્ટ થઈને આવ્યા અને જોરદાર મેલેરિયા ફાટી નીકળ્યો. એમાં મને ખૂબ સેવાની તક મળી, ખૂબ દર્દીઓ જોયા અને નક્કી કરીને બેઠો હતો કે વગર બાટલે શક્ય હોય તો માત્ર ઇન્જેક્શન કે ગોળીથી ઠીક કરીને કામ કરીશ. એ કરી શક્યો, 2 પૈસાએ મળ્યા, પણ આશીર્વાદ ખૂબ મળ્યા છે. એ મોટો અવસર હતો સેવાનો 88-90નો. સાહેબ, એક સિનિયર તબીબ છો તમે કચ્છના આરોગ્ય જગતના. તમને પૂછવા માંગીશ કે અમે તો હમણાં જ મહામારી જોઈ કોરોના જેવી, જેમાં તમે અને ડૉક્ટર રાવ પણ સ્ટુડિયોમાં આવ્યા હતા. આપણે એક અવેરનેસનો બહુ સારો સેમિનાર પણ કર્યો હતો ત્યારે. તો જ્યારે પણ આવી પ્રકારની મહામારી આવે, હવે તો નવું નવું જ આવે છે, ચિકનગુનિયામાં હાથ સાંધા દુખતા હોય, કંઈક નવું ને નવું જ થતું રહે છે. તો દરેક મહામારીને એક સિનિયર તબીબ તરીકે તમે કેવી રીતે જુઓ છો અને પ્રિકોશન્સ શું લેતા હો છો આપનું? બહુ સારો પ્રશ્ન એટલા માટે કહું છું ભાઈ કે આપનો અનુભવ છે આમાં. બીજું શું છે સાહેબ, આ તમે કચ્છના લોકોને કામ આવે એવી વાત કરી. હું ભણીને આવ્યો ત્યારે આ રોગો ચોપડીમાં હતા, આવતા નહોતા. વાયરસ કેવી વસ્તુ છે, મ્યુટેટ થાય, એનું જીન બદલાયા કરે. જીન X ઉપર ચોટ્યું Y ઉપર જતું રહે, રોગનું પરિણામ બદલાઈ જાય, કહેવાય વાયરલ ડિસીઝ, સ્પેક્ટ્રમ ઓફ વાયરલ ડિસીઝ. અમારા ટાઈમમાં જે વાયરલ ડિસીઝ તો શરદી સાદી, નાકમાંથી પાણી સેડા, ગળું બળે, આ વાયરસ. એ વાયરસને ઇન્ફ્લુએન્ઝા A, B, ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ, આવા ફ્લૂઓમાં આવી ગયું. ફ્લૂનો પ્રકાર અન્યત્ર બદલાઈને આવ્યો તો કોરોના આવ્યો. એ વાયરસ થોડું આમ ગયું તો ચિકનગુનિયા થયો, સામે ગયું તો ડેન્ગ્યુ થયો. આ બધું એકનું એક વાયરસ મ્યુટેશન સાથે થોડા થોડા વાંકો સાથે પહોંચતું ગયું. રોગમાં મોટી અગત્યની વસ્તુ શું છે, આગળ કેમ ના થતું? ડિફેન્સ સિસ્ટમ. તમારી ઇમ્યુનિટી અને ડિફેન્સ સિસ્ટમ, સારો ખોરાક, રોટલો, ગોળ, માખણ, સાચા શાકભાજી, બધું ઓર્ગેનિક એ જમાનામાં, સાતો શ્રમ, ચાલવું, દોડવું, ફરવું, ઓરિજિનલ આઈટમ, ઘરની લાપસી, ઘરના લાડવા, ઘરનું ફરસાણ, આ બધું તમને રક્ષણ આપતું. આ રક્ષણ ચાલ્યું ગયું અને એની સામે લડવાની શક્તિ આપણી ઓછી થઈ ગઈ. એટલે ધીસ આર કોલ્ડ ઓપોર્ચ્યુનિસ્ટિક. એને ઓપોર્ચ્યુનિટી મળે એટલે આપણો હુમલો કરે. તમે જેટલા વીક એટલું લાંબુ ચાલે અને એ રોગ થાય. એ અમારે પણ જેમ જેમ આવતું જાય એમ ભણવું પડે. ગૂગલ, કોન્ફરન્સ, મેડિકલ સાયન્સમાં સાહેબ ડેલી લર્નિંગ પ્રોસિજર. વી આર એ સ્ટુડન્ટ. રોજ બધું બદલાય. દર્દી ચાલતો આવ્યો ને કલાકમાં ગુજરી જાય, હગા કે આવ્યો ચાલતો હતો. આપણે ટેસ્ટ કરી રિપોર્ટ આવી પહેલાં ગુજરી જાય. યોર માઇન્ડ શુડ સી કે આ થશે, થોડુંક સમજાવી રાખવું પડે, નહીંતર ખોટી બબાલો થાય.
એટલે એને સમજવું પડે, વાંચવું પડે, ભણવું પડે, એના સેમિનારો આ તે કરવા પડે, એના સર્ટિફિકેટો લાવવા પડે, બુક્સ જોતા રહેવાનું, મેગેઝિન જોતા રહેવાનું. ત્યારે આપણે એ પરિસ્થિતિ પહોંચ્યા કે આજે ભુજની અંદર 2024ની અંદર તમે માંગો એ સગવડ મળે છે. અને હું 84માં હતો, ભુજથી સીધું બોમ્બે જવું પડતું. અમદાવાદ આપણે ઓછા જતા, આપણું કનેક્શન બોમ્બેથી હતું. એ વખતના હૃદયના લગભગ 4 થી 5 વર્ષ સુધી દર્દીઓ બધા ફ્લાઇટમાં મેં સાહેબ બોમ્બે મોકલ્યા છે. પછી અમદાવાદ ચડતું થયું, પછી રાજકોટ, પણ પછી તો ભૂકંપ બાદ એમ સમજો કે કચ્છની પણ કાયાકલ્પ થઈ. અને આજે તમે જુઓ છો એ તમામ સગવડો, બેસ્ટ ક્વોલિટી ડૉક્ટર્સ, ગ્રેટ રિઝલ્ટ. આપણા 15-20 ડૉક્ટરો તો સાહેબ બારે ઓપરેશન કરવા જાય છે ગુજરાતમાં, મધ્યપ્રદેશમાં, હરિયાણામાં. એટલું બધું આગળ વધ્યું છે. ખૂબ જ પરિવર્તન તમે મેડિકલ ક્ષેત્રમાં જોયું છે 1984થી કરીને આજે 2024 સુધીમાં. આખો જે આ સમયગાળો છે તબીબી ક્ષેત્ર માટે, તમે આજના સમયમાં શું પડકાર જોઈ રહ્યા છો આ વ્યવસાય? કેમ કે હવે મારા કેવું ખોટું નહીં કહ્યું, કેમ કે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો આવી ગઈ પછી હવે આ એક વ્યવસાય થઈ ગયો છે, પહેલાં સેવા હતી. તો કેટલા પડકારો તમે હવે જોઈ રહ્યા છો એક તબીબ માટે આજના સમયમાં? આપનો કન્સર્ન હું સમજુ છું, 4 અંગેનો હિડન સોફ્ટ ભાષામાં કીધું આપે. પણ સાહેબ પહેલાં વ્યવસાય નહોતો એ વાત બિલકુલ સાચી હતી. આની શરૂઆતથી ગ્રાહક સુરક્ષાથી. ત્યારે ડાક્ટરોને ગ્રાહક સુરક્ષામાં લેવામાં આવ્યું. યુ આર આન્સરેબલ, તમારા ઉપર કેસ થઈ શકે, નાની નાની બાબતોમાં કેસ થઈ શકે. હવે કેસ થતો હોય ત્યારે વકીલ તો ડોક્યુમેન્ટ માંગે. સાહેબ પહેલાં સંજયભાઈ તમે આવો એટલે હું નસ પકડીને કહેતો કે તમને મેલેરિયા છે. હવે કાંઈ આડું થાય મારે તમારો રિપોર્ટ બતાવવો પડે કે મેલેરિયા છે, એટલે લેબોરેટરી આવી અસ્તિત્વમાં. હવે પેટમાં કંઈ થઈ ગયું તમારે સોનોગ્રાફીનો ડોક્યુમેન્ટ રજૂ કરવો પડે, નહીંતર તમે કેસ હારી જાઓ. એટલે એના કારણે સાહેબ સંશોધન અને તપાસ વધતા ગયા, ખર્ચ વધતો ગયો. બધે ડૉક્ટરો એકલા જવાબદાર નથી, બધે દર્દીઓ એકલા જવાબદાર નથી, પણ બદલાયેલી પરિસ્થિતિમાં જે અવિશ્વાસ, પહેલાં જે ભગવાન ગણતા હતા એનાથી 4 સ્ટેપ નીચે તો ઉતર્યા જ છીએ. ઉતર્યા સાથે બીજું દૂષણ આવ્યું, પેઇડ મેડિકલ કોલેજ, રૂપિયા દઈને ભણવાનું આવ્યું, પૈસાદારો ભણતા થયા, ભણે ન ભણે એ પ્રશ્નો ઊભા થયા, ક્લિનિકો મોંઘી થઈ. ભુજના જમીનના આજના ભાવો જુઓ, એક દવાખાનાનું ભાડું 5 લાખ હોય, બનાવવા જાય તો 3 કરોડનું થાય. એનો ઓવરહેડ ખર્ચ, સ્ટાફ મોંઘો થયો, ખર્ચ ચડતો ગયો. કોર્પોરેટ ચલાવવી હોય તો સંસાધનો વધારે હોય, એ ખર્ચ વધતો થયો, એટલે બિલો વધી ગયા છે. દરેક વ્યક્તિએ પોતાનો એક ફેમિલી ડૉક્ટર રાખવો જોઈએ. એને વગર ખર્ચે પણ ફોનથી પૂછતા રહેવું જોઈએ, એના સંપર્કમાં રહેવું જોઈએ. 60 બાદ થોડું ચેકઅપ જરૂરી હોય કરવું જોઈએ. ટોટલ બોડી ચેક ઇઝ અ બંગસ આઇટમ, જરૂરી છે એ ચેક કરો. સાજા માણસને તમે લેબોરેટરી મૂકો કંઈક નીકળે જ, ઇટ ઇઝ વેરિએશન, એનો કોઈ સિક્કો નથી. પણ તમારો આવો ફેમિલી ડૉક્ટર હોય પછી તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. ગૂગલ વાંચીને જાઓ છો તો એટલું વધારે નોલેજ તમારું છે તો ડૉક્ટર થોડા વધારાના ટેસ્ટ કરાવશે. એના માટે તૈયાર રહો, કારણ કે તમને જવાબ આપવાના છે, તમારે સાબિતી જોઈએ છે. એટલે આ એક મારો કન્સર્ન છે કે સેવાઓ મોંઘી થઈ છે. એની સાહેબ મારી વિનંતી શું છે, ટ્રસ્ટ હોસ્પિટલ, સામાજિક જ્ઞાતિઓની હોસ્પિટલ અને મેડિક્લેમ સાહેબ, આ મેડિક્લેમ ન બોલો, જ્ઞાતિમાં ગ્રુપ મેડિક્લેમ કરાવો, ફેમિલી મેડિક્લેમ કરાવો. આ કરી તમે સુરક્ષા ચક્ર અપનાવો, જેથી કરીને આ થાય. અને સેકન્ડ સ્ટેપ લાઈફસ્ટાઈલ, તમે લાઈફસ્ટાઈલ મોડિફાય કરો, ખોરાક એડજસ્ટ કરો, યોગ, સાદો ખોરાક, સાદી વસ્તુ, મોજ, શોખ, આનંદ, ખૂબ મિત્રો બનાવો. મિત્ર સાહેબ મફતની દવા છે સાહેબ. તમને મા બાપ ચોઈસથી નથી મળતા, મિત્ર ચોઈસથી મળે છે. હેવ ગુડ ફ્રેન્ડ. કેવો કે અડધી રાતે ફોન કરો તો સમજી જ જાય કે સંજયભાઈને આજે આ કામ હશે. એક ખભો નથી મળતો રોવા માટે, એક ખભો શોધો રડવા માટે. તમારા આંસુને બહાર આવવા દો. પ્રેશર કુકર ઇફેક્ટ, પ્રેશરને બિલ્ટઅપ ન થવા દો, સીટી વાગવા દો સાહેબ, હવા નીકળી જવા દો. નહીંતર એનો ભૂકંપ 2001માં. આચાર્ય સાહેબ, આપના ધર્મપત્નીનું ખૂબ જ યોગદાન આપે કીધું એમ શરૂઆતથી જ સગપણ થઈ ગયા હતા. અને અમે જ્યારે પરિચયમાં આવ્યા ત્યારે તો તેઓ કાઉન્સિલર હતા, ત્યારે પણ પરિચયમાં આવ્યા. એમનું કેટલું યોગદાન આપના જીવનમાં, બંનેનું ટ્યુનિંગ કઈ રીતનું? કેમ કે અમે તો જે જોઈએ છીએ એ પ્રમાણે એમનું સફરિંગ બહુ રહ્યું. મેં કહ્યું ને 84માં હોય ત્યારે કંઈ સંસાધનો નહોતા, તો એ વખતે મારી રીતે સેટે થવું હતું, દુનિયાને એમડી શું છે એ બતાવવું.
તો એ માટે મારે રવિવારે બહાર જવાનું હોય, સોમથી શનિ અહીંયા પ્રેક્ટિસ કરવાની. ધેટ મીન્સ કે નવા નવા પરણીને આવ્યા હતા, પણ એક બાજુ બાળકો આવે એની સેવા હોય, માતા પિતા આવે તો એ હોય, સમાજના લોકો આવે, અને રવિવારે હું બહાર જાઉં તો બધું મહેનત તો એમને જ કરવાનું હતું. તો ત્યારથી એમને થોડા થોડા એક્ટિવ બનાવ્યા, એ પણ બન્યા, આગળ વધતા ગયા, એમની રીતે મિત્રો બનાવતા ગયા. લોહાણા સમાજમાં, બીજા સમાજમાં, લાયન્સમાં, મહિલા મંડળમાં એમની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારતા ગયા. મારા સમાજમાં નોર્થ ગુજરાત બાજુ હું પ્રમુખ હતો, તેઓ કારોબારીમાં રહેતા, એમનું મહિલા મંડળ કરતા ગયા અને આગળ વધતા ગયા. મને ક્યારે રોક્યો નહીં કે રવિવારનું મારું એન્જોયમેન્ટ, હું આવું ત્યારે ફરશું, ક્યાંક બારે જઈએ ત્યારે ફરીએ. મેં 84માં બેઠો સાહેબ, 88-89 પછી ફરવાનું ચાલુ કર્યું. 5 વર્ષ સંપૂર્ણ સંઘર્ષમાં એસ્ટાબ્લિશમેન્ટમાં ગયા. હવે અમે બહુ સારું ફરીએ છીએ, સરસ રીતે જીવીએ છીએ, પણ મને મેડિકલની બાબતમાં રોકટોક નથી કરી. એમનું નોલેજ બી સારું છે, આપણને જરૂર પડે તો રોકટોક કરીને કે આવું ના બોલજો, ગુસ્સો ના કરજો, આપણે શું કામ છે, જવા દો. સહાનુભૂતિવાળી વ્યક્તિ છે. અત્યારે સાહેબ 4 દાયકાથી વધુનો અનુભવ તમારો આ ક્ષેત્રમાં, કે જ્યારે દેશમાં સોય પણ નથી બનતી અને આજે તો હવાઈ જહાજ પણ બને છે. આ બધો જ સમયગાળો તમે જોયો છે, ટેકનોલોજીનો પણ અપગ્રેડેશન જોયું છે કે કોઈ ટેસ્ટ નહોતા થતા અને આજે તો નાની નાની વસ્તુના પણ ટેસ્ટ, કેટલો ફેરફાર જોઈ રહ્યા છો. અને મેડિકલ ક્ષેત્રનું આગામી ભવિષ્ય તમે કચ્છ માટે પર્ટિક્યુલર શું ઈચ્છો છો કે હજી આ થઈ જાય ફ્યુચરમાં તો કચ્છના લોકોને વધુ સારું રહે? સુવિધા તો સંજયભાઈ ખૂબ મળી છે. હું આવ્યો ત્યારે ભચાઉમાં કાંઈ નહોતું. એક નાનું સરકારી દવાખાનું, રાપરમાં નાનું સરકારી દવાખાનું, ગાંધીધામ ઠીક ઠીક, રામબાગને જસ્ટ આમ તેમ એવું, ભુજ બેસ્ટ, અંજાર થોડું થોડું 4 ડાક્ટરો એ વખતે સારા હતા. એ મુન્દ્રામાં કાંઈ નહીં, ખાલી જૂના પંડ્યા સાહેબ વેલ નોન. માંડવીમાં 4 જૂના ડાક્ટરો જે વખણાતા હતા એ, અબડાસા લખપતના કતાળામાં 2 ડૉક્ટરો સરસ રીતે, બાકી આગળ ખાલી ખાવડા કોઈ નહીં, આજે નથી. આ પરિસ્થિતિમાંથી સાહેબ આજે ગામડે ગામડે, તાલુકે તાલુકે, મોટા સેન્ટરે, મોટા સુખી ગામ, બધી જગ્યાએ ડૉક્ટર, લેબોરેટરી, એક્સરે, બધી સગવડ ચાલુ થઈ ગઈ. લોકલ ફેસિલિટી, 108ની સગવડ, ટેક્સીઓની સગવડ, વડી ગાડીઓની સગવડ, દર્દીને તરત લાવવાની સગવડ, વિઝિટિંગ ડૉક્ટરોની સગવડ, આયુષની સગવડ, કાર્ડની સગવડ, બધું મળતું ગયું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર MRI પ્લસ સુધી આવી ગયું. એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ, કિડની, કેન્સર, બધા ઓપરેશનો, ન્યુરોસર્જરી, ટ્રોમા, પલ્મનરી, બધું અહીં થતું થઈ ગયું. એવરીથિંગ, બાયોપ્સી વગેરે. હવે આ લોકોમાં જાગૃતિ આવે, આરોગ્ય જાગૃતિ, એના સેમિનારો, પેરિફરલ સેન્ટરને થોડા વધારે ડેવલપ કરવા, પેરિફરીમાં પણ કન્સલ્ટન્ટ આવતા થાય, લોકોનો યાતાયાત ઓછો થાય, જલ્દી સુવિધાઓ મળે, અને એના કવર હેઠળ દર્દી મેડિકલ ઇલનેસમાં અસાધ્ય બીમારી સિવાય મૃત્યુ ના પામે, એ સ્ટેજ આવે ત્યારે આપણે એના સંપૂર્ણ ઉપલા પગથે ચડ્યા કહેવાય. આજે જ્યારે કોઈ વ્યક્તિ તાવથી, દરિદ્રતાથી, લેટ આવવાથી, કોઈ નાની નાની કારણોસર કોઈ જીવજંતુ કરવાથી ગુજરી જાય ત્યારે આપણને દુઃખ લાગે છે કે કલાક વહેલો આવ્યો તો બચી જાત. આ ડીલે ના રહેવો જોઈએ. તરત જવું સારા ડૉક્ટરની વ્યાખ્યા નથી હોતી સાહેબ, પણ મેં કીધું ફેમિલી ડૉક્ટર, અથવા તમે જેનું સાંભળ્યું છે એ, અથવા તમારો ગામનો આગેવાન તમને કહી અહીંયા જાજે, વાંધો નહીં આવે, ભલે ફોન કરી દે, ત્યાં પહોંચો. ન પહોંચાય તો કોઈ પણ મોટી હોસ્પિટલમાં એકવાર આવી અને કામ ચાલુ કરીને પહેલું સ્ટેપ પૂરું કરો, ડોન્ટ ડીલે. આટલું સરસ ચાલે છે. અને બહારથી પણ ડૉક્ટરો ઢગલો કચ્છમાં ઉતરે છે. હોસ્પિટલો સારી છે, અહીં જ ઓપરેશન કરી જાય છે, અહીં જ નિદાન કરી જાય છે. એટલે બહુ જ ઓછી વસ્તુ છે જેમાં તમારે કચ્છથી બહાર જવું પડે છે. આજે આચાર્ય સાહેબ, ખૂબ જ ઉપયોગી માહિતી આજે આપના દ્વારા આપવામાં આવી. ખાસ કરીને આપના બાળપણ, આપના મિત્રો, કોલેજ કાળનો અભ્યાસક્રમ, જ્યારથી તમે અહીં સ્ટાર્ટ કરી ફર્સ્ટ જોબ, એના પછી અત્યાર સુધીના બધા સંભારણા આપે ચંચળ ન્યૂઝ સાથે વાગોડ્યા. દર્શક મિત્રો, અમે આશા રાખીએ કે આપને આમાંથી ચોક્કસપણે ખૂબ જ ઉપયોગી માહિતી મળી હશે, ખાસ કરીને યુવાનો માટે. અને જે અત્યારે આચાર્ય સાહેબે કહ્યું તેમ આપણે થોડાક આળસુ થઈ ગયા છીએ, શ્રમ ઓછો થઈ ગયો છે, તેને કારણે બીમારીઓ વધી છે. તો ચોક્કસ આ ઇન્ટરવ્યૂમાંથી આપણે પ્રેરણા લેશું. આચાર્ય સાહેબ ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને સમયચક્રમાં આપની માહિતી જે આપે જાહેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું પણ આપનો આભારી છું. સાથે ભુજમાં આવ્યા બાદ શરૂઆતથી જનરલ હોસ્પિટલ વખતથી જે મિત્રોએ સાથ આપ્યો છે અને મિત્રો બનાવ્યા, આજ પણ મિત્રો છે. હું એક જ ભુજનો એવો MD ડૉક્ટર હતો જે ભીડ બજારમાં નાસ્તો કરવા જતો. શંકરના ભજીયા ત્યાં ખાધ્યા છે, જોશીનું બાકીનું ત્યાં ખાધું છે. ભીડ બજારના બધા જૈન,
લોહાણા પટેલ જેટલા મોટા વેપારી હતા બધાની દુકાને નાસ્તા કર્યા છે. કમ્બાઈડ છે, એ લોકોનો બી સાથ એટલો જ મળ્યો છે. તમામ કોમો, સોની, ઠક્કર, વાગડ, જૈન, પટેલ્સ, આપણે મુસ્લિમ ભાઈ બહેનો, નાની વસ્તીઓ, અન્યત્ર સોની વગેરે લોકો, તમામ દર્દીઓની સાથે રહ્યો છું, મોટા અને નાના. પણ મારા માટે લેવલ સેમ હતું, ઓલવેઝ અવેલેબલ. સાહેબ 15-20 વર્ષ સુધી રાત્રે ગમે ત્યારે આવો, જાગ્યો છું. શરીર સારું હતું ત્યાં સુધી કોઈ ના નથી ભાઈ. આરોગ્ય પ્રશ્નો આવ્યા બાદ રાત્રે ઉઠવાની તકલીફ થાય, પણ હવે તો રાત્રે સગવડો વધી ગઈ છે, 24 કલાકની હોસ્પિટલો વધી ગઈ છે. આપની સાથે વાત કરી ખૂબ આનંદ થયો. ભગવાન આપને ખૂબ સારું દીર્ઘાયુષ્ય, તંદુરસ્ત આયુ આપે અને કચ્છની આવી સેવા કરી અમૂલ્ય લાભ આપતા રહો, એવી શુભેચ્છાઓ. ધન્યવાદ.